કેમ છો બાળકો? આજે આપણે સંસ્કૃત વિષયની અંદર પ્રકરણ 3 આત્મશ્રદ્ધાયાઃ પ્રભાવઃ, જેની અંદર આપણે એની સામાન્ય સમજ તો આ અગાઉના લેક્ચરમાં વાર્તા સ્વરૂપે મેળવેલી હતી. યાદ છે ને બધાને? ચાલો બાળકો, આજે તમારે બધાએ પાઠ્યપુસ્તક સાથે રાખવાનું છે અને પેન્સિલથી લઈ જે શબ્દો આપણે સમજીએ છીએ તેને અંડરલાઈન કરીને એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો આજે આપણે આ પ્રકરણ 3 જે છે આત્મશ્રદ્ધાયાઃ પ્રભાવઃ તેની શબ્દશઃ સમજ મેળવીએ. જુઓ, પ્રથમ જ છે એકઃ બાલકઃ આસીત. અહીંના શબ્દાર્થમાં પ્રથમ જ છે એકઃ એટલે એક, બાલકઃ એટલે કે બાળક અને આસીત એટલે કે હતો. બાલકઃ એટલે બાળક અને આસીત એટલે એનો અર્થ થશે હતો. એક બાળક હતો. હવે અહીંયા આ વાક્યની અંદર આસીત શબ્દ જે પ્રયોજન છે એ અસ ધાતુનું વ્યસ્તન ભૂતકાળનું રૂપ છે. હવે તમે કહેશો કે આવું વ્યસ્તન ભૂતકાળ તો અમારે આવતું જ નથી સમજ્યા? હા બાળકો, ચોક્કસ તમે અત્યારે નથી સમજ્યા. આપણે વ્યાકરણનું જ્યારે સમજ મેળવશું ત્યારે તમારે આગળ આ ભૂતકાળના રૂપો વિશે સમજવાનું આવવાનું છે. પણ હા, અત્યારે આ શબ્દ આપણા માટે અહીં આવ્યો છે એટલે આપણે એટલું યાદ રાખવાનું છે કે આ અસ ધાતુનું વ્યસ્તન ભૂતકાળનું રૂપ મૂકેલું છે. એટલે કે આસીત જ્યાં પણ આવશે શબ્દ તમારે શું યાદ રાખવાનું છે કે તે વ્યસ્તન ભૂતકાળનું અસ ધાતુનું એ રૂપ ક્રિયાપદ અહીંયા મૂકેલું છે. પછી છે સહ, અને અહીંયા આ પાઠની અંદર આપણે બીજા પણ વ્યાકરણના શબ્દો તમારે અંદર આવશે જેને ખાસ આપણે યાદ રાખવાના છે. આ આસીત હતો એટલે કે સમગ્ર વાર્તા ભૂતકાળની જે છે એના માટે અહીંયા શબ્દ પ્રયોજાયો છે. હવે એક બાળક હતો એના માટે આગળ બીજું વાક્ય આપ્યું છે તસ્ય નામ એકલવ્ય આસીત. તસ્ય એટલે કે તેનું. અહીંયા આ તસ્ય શબ્દ જે છે એ છઠ્ઠી વિભક્તિનું રૂપ મુકાયેલું છે અહીંયા, જેના માટે આપણે તમે ગુજરાતીની અંદર વિભક્તિના રૂપો તમે સમજ્યા હોય તો નો, ની, નું, ના, રો, રી, રૂ, રા એવા શબ્દોથી તમે પરિચિત જ હશો. તો અહીંયા તસ્ય શબ્દ જે શબ્દોની પાછળ શ શબ્દ મુકાયેલું છે તો એમાં અહીંયા છઠ્ઠી વિભક્તિનું રૂપ મૂકવામાં આવેલું છે. તસ્યનો અર્થ વ્યાકરણની અંદર તમારે જ્યારે પણ વ્યાખ્યાંતર કરવાનું થશે ત્યારે એમાં તેનું અથવા તો તેની એવા શબ્દોથી તમારે એનું ભાષાંતર કરવાનું રહેશે. તસ્ય નામ એકલવ્ય આસીત. તેનું નામ એકલવ્યનું એકલવ્ય અને આસીત તો આપણે જાણીએ છીએ. અત્યારે તમે જે શબ્દાર્થ સમજશો એ શબ્દાર્થ તમારે આગળના પાઠમાં 25 થી 30% કામ લાગવાના છે, જેથી તમારે શબ્દાર્થની યોગ્ય સમજ મેળવવી જ રહે. તો આસીત એટલે તો હતો એ જાણીએ છીએ. તસ્ય નામ એકલવ્ય આસીત એટલે કે તેનું નામ એકલવ્ય હતું. ત્યાર પછી છે સહ ધનુર્વિદ્ય. સહ એટલે કે તે. અહીંયા પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે સ અને આપણે ઉચ્ચારણ સમજ્યા હતા વિસર્ગનું હ થાય છે. સહ એટલે તે, પરંતુ આ બોલીએ છીએ સહ, પરંતુ જો આ સહ આ પણ સહ વંચાય છે
અને સની પાછળ વિસર્ગ હોય તો પણ સહ એમ જ આપણે ઉચ્ચારણ કરીએ છીએ. તો આ સહનો અર્થ અને આ સહનો અર્થમાં ઘણો બધો ફરક છે. ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, લખતી વખતે આ સહ એટલે સાથે થશે અને વિસર્ગવાળો સહ આવે ત્યારે એનો અર્થ તે એ કરવાનો છે. તે ધનુર્વિદ્યામ પઠિતુમ ઇચ્છતિ સ્મ. ધનુર્વિદ્યામ પઠિતુમ ઇચ્છતિ સ્મ. આ શબ્દોની સમજ મેળવવા માટે ખાસ યાદ રાખીએ આપણે અહીંયા ધનુર્વિદ્યા. ધનુર્વિદ્યા એટલે આપણે જાણતા હતા શું ધનુર્વિદ્યાનું આપણે ધનુર્વિદ્યા લખી શકીએ અથવા તો ધનુષ્ય અને બાણની વિદ્યા એમ પણ કહી શકાય. પરંતુ આપણે અહીંયા ધનુર્વિદ્યા લખશું. ધનુર્વિદ્યા પઠિતુમ. પઠિતુમ એટલે કે શીખવા. તો જુઓ બાળકો, શીખવા અથવા તો ભણવા. હવે અહીંયા આ પાઠમાં આવા તુમ પ્રત્યયવાળા કેટલાક શબ્દો આવશે અને આગળ પણ તમારે આગળના પાઠોમાં પણ આવવાના છે. જેમ આપણે હમણાં જ જાણ્યું હતું આસિત શબ્દ માટે કે તે સ્તન ભૂતકાળનું રૂપ છે, તો અહીંયા પઠિતુમ એટલે કે શીખવા અથવા તો ભણવા. આ જે છે કૃદંત પ્રત્યય છે અને આ હેત્વત કૃદંતના પ્રત્યય છે કે જેમાં તુમ પ્રત્યય પાછળ લાગે છે. તો આ ક્યારે વપરાય છે? જ્યારે હજી એક ક્રિયા પૂર્ણ ન થયું હોય અને હજી અન્ય બીજી ક્રિયા બાકી છે એમ કહી શકાય. જો પઠિતુમ એટલે શીખવા. શું શીખાઈ ગઈ છે? ના, હજી થોડુંક બાકી છે એવું વાક્યમાં લાગે ને, તો કે તે શીખવા ઇચ્છતિ સ્મ. ઇચ્છતિ એટલે કે ઈચ્છતો અને સ્મ માટે આપણે અહીંયા હતો લેવાનું છે. જો કોઈ વર્તમાન કાળના રૂપ પછી પાછળ સ્મ લાગે તો સ્મ અવ્યય લાગે તો એનો અર્થ આપણે ભૂતકાળમાં લેવાનું છે એમ સમજવાનું આવે છે. એટલે અહીંયા ઈચ્છતિ એ વર્તમાન કાળનું રૂપ છે અને પાછળ સ્મ અવ્યય વપરાનો છે એટલે આપણે અહીંયા ભૂતકાળમાં લખીશું. એટલે ઈચ્છતો હતો. કે તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો. હવે અહીંયા બીજી ક્રિયા બાકી હતી ને, ઈચ્છે છે, ઈચ્છા કરવાની ને બાકી એ જે ક્રિયા છે એને જોડવા માટે અહીંયા પઠિતુમ શબ્દ મૂકવામાં આવ્યો હતો. જુઓ બાળકો, આપણે અહીંયા શબ્દાર્થ સાથે સમજ મેળવીએ છીએ તો આપણે માત્ર હજી પ્રથમ ફકરામાં જ આટલા વાક્યોમાં જોયું. શું થશે એનું કે એક બાલક આસિત, એક બાળક હતો અથવા એક છોકરો હતો. તસ્ય નામ એકલવ્ય આસિત, તેનું નામ એકલવ્ય હતું. સહ ધનુર્વિદ્યા પઠિતુમ ઇચ્છતિ સ્મ, તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો. હવે કેમ આપણે અહીંયા ઈચ્છતો હતો એમ લખ્યું? આ સ્મનું શું એવું મનમાં થાય ને તો યાદ રાખવાનું છે ઈચ્છતિ એ વર્તમાન કાળના ક્રિયાપદનું રૂપ છે અને એની સાથે આ સ્મ અવ્યય જોડાયો છે. તો વર્તમાન કાળના ક્રિયાપદ પછી જો પાછળ સ્મ અવ્યયનો પ્રયોગ કરવામાં આવે તો આપણે એ ભૂતકાળમાં સમજવાનું બને છે. તો એ ભૂતકાળનો અર્થ આપણને આપે છે. ચલો, યાદ રહેશે આટલું બધાને. હવે આગળ જોઈએ. એકદા સહ, એકદા એટલે કે એકવાર. આ એકદા શબ્દ જે છે એ પણ એક અવ્યય છે. જ્યાં પણ હશે તો એ પ્રમાણે જ આવશે. અને પછી સહ, કયો વિસર્ગવાળો સહ વપરાયો છે એટલે આપણે એનો અર્થ શું લઈશું? તે. એકદા સહ એટલે કે એકવાર ત્રે. દ્રોણાચાર્યસ્ય,
જુઓ બાળકો, ખાસ અહીંયા સમજો, દ્રોણાચાર્યસ્ય શબ્દ, દ્રોણાચાર્યની એવું અહીંયા લખવાનું છે. હવે આપણે આગળ પણ જોયું તો આવો શબ્દરૂપ કયો? તસ્ય, બરાબર, જેની પાછળ સ્ય શબ્દ આવ્યો. હવે અહીંયા પણ દ્રોણાચાર્યસ્ય સ્ય શબ્દનો પ્રત્યય મુકાયેલો છે પાછળ. તો અહીંયા આપણે મેં કહ્યું એમ છઠ્ઠી વિભક્તિના રૂપનું નો, ની, નું, ના એના માટેનું રૂપ પ્રયોજાયું છે. તો અહીંયા આપણે તેનું લીધું. અહીંયા દ્રોણાચાર્યસ્ય એટલે કે દ્રોણાચાર્યની ની પ્રત્યય મૂક્યો આપણે વિભક્તિના. ચાલો, તો ખાસ યાદ રાખવાનું છે કે સ્ય જેની પાછળ પ્રત્યય લાગેલો હશે એ છઠ્ઠી વિભક્તિનું રૂપ બતાવે છે. અને અહીંયા છઠ્ઠી વિભક્તિના એક વચનનું રૂપ છે દ્રોણાચાર્યસ્ય એટલે કે દ્રોણાચાર્યની સમીપમ અગચ્છત. સમીપમ અગચ્છત એટલે કે દ્રોણાચાર્યની સમીપ એટલે કે નજીક અથવા તો પાસે. અગચ્છત એટલે ગયો. હવે અહીંયા આ અગચ્છત જે છે એ ગચ્છ ધાતુનું ગચ્છતિનું વર્તમાન કાળનું જે રૂપ છે એનું વ્યસ્તન ભૂતકાળનું રૂપ બનેલું છે. એટલે કે ગચ્છ ધાતુનું વ્યસ્તન ભૂતકાળનું રૂપ અગચ્છત. હવે અહીંયા આપણે વ્યસ્તન ભૂતકાળનું એક રૂપ કયું જોયું? આસીત, બરાબર. વળી પાછું ભૂતકાળ માટે બીજું પણ કયું શીખ્યા? ઈચ્છતિ સ્મ. સ્મ શબ્દ જે પાછળ વર્તમાન કાળના રૂપની પાછળ જો સ્મ અવ્યય મુકાય તો ભૂતકાળમાં લાગે છે. તો અહીંયા પણ આ પણ એક ભૂતકાળનું રૂપ છે ક્રિયાપદ અગચ્છત. ગચ્છ ધાતુનું વ્યસ્તન ભૂતકાળનું રૂપ એટલે કે અગચ્છત એ અહીંયા મુકાયેલું છે. એટલે કે આ એકવાર તે દ્રોણાચાર્યની પાસે ગયો. હવે શું છે? અને વળી પાછું કીધું છે અવદત ચ. ખાસ યાદ રાખો અહીંયા અવદત. અવદત એટલે કે બોલ્યો. અવદત એ પણ ભૂતકાળનું રૂપ છે. વદતી એ ક્રિયાપદનું અહીંયા થયું વ્યસ્તન ભૂતકાળનું રૂપ. કયું? અવદત. અને ચ જે છે અવ્યય પદ છે એનો અર્થ આપણે લઈશું સંયોજક તરીકે ને. અને એ બોલ્યો એટલે કે આ એક જે બાળક છે એનું નામ એકલવ્ય હતું. એ પોતે ધનુર્વિદ્યા શીખવાતો હતો અને તે દ્રોણાચાર્યની પાસે ગયો અને બોલ્યો. એમની પાસે પણ જાય છે અને બોલે છે. શું બોલ્યો હશે એના માટે આપણે કાલે વાર્તામાં સમજ્યા હતા, પરંતુ આજે શબ્દાર્થમાં ખાસ સમજવાનું છે. એ બોલે છે ગુરુદેવ અહમ અપી. અહમ અપી ખાસ યાદ રાખજો. ગુરુદેવ અહમ અપી ધનુર્ધરઃ ભવિતુમ ઈચ્છામિ. અહીંયા આપણે શબ્દોની સમજમાં જોઈએ તો ગુરુદેવનો અર્થ લઈશું. ગુરુદેવ અહમ. અહમ માટે આપણે ચિત્રપદાની એકમાં જોયું હતું. અહમ એટલે કે હું. અપી એટલે કે પણ હશે. આ પણ શબ્દ અપી જે છે એ પણ અવ્યય પદ છે. હવે અવ્યય પદ કેવું હોય એવું તમારા મનમાં પ્રશ્ન ઊભો થવો જોઈએ કે અવ્યય પદ છે તો અવ્યય પદમાં શું હોય? તો અવ્યય પદ એટલે કે જેનો ક્યાંય વ્યય થતો નથી એવા શબ્દને આપણે અવ્યય પદ કહીએ છીએ.
એટલે કે જે કોઈ શબ્દ છે એનો ક્યાંય વિભક્તિમાં વાક્ય પ્રયોજન કરવા માટે લિંગ વચનમાં કે ક્યાંય પણ એમાં ફરક પડતો નથી. એ જે છે એમનું એમ જ રહે છે. અપી શબ્દ જ્યાં પણ આપણે આવશે એ એમનામાં જ આવશે, એની પાછળ કોઈ પ્રત્યય લગાડેલો હશે નહીં. એવા પદોને આપણે અવ્યય પદ કહીએ છીએ. એટલે અપીનો અર્થ આપણે ખાસ યાદ રાખશું. પણ ધનુર્ધર એટલે કે ધનુર્ધર અથવા ધનુર્ધારી. ભવિતુમ, ભવિતુમ શબ્દ જે છે એ ભવિતુમ શબ્દ માટે જુઓ એના જેવો કે નજીક એવો શબ્દ આવ્યો ખરો? હા. કયો આવ્યો તો? પઠિતુમ. આ શબ્દ આવ્યો હતો ને, આપણે શું યાદ કર્યું હતું અહીંયા? કયું રૂપ હતું? ચાલો, કયો કૃદંત હતો? હેત્વદ કૃદંત. પઠિતુમ. એમ અહીંયા પણ કયો શબ્દ છે? ભવિતુમ. ભવિતુમ એટલે કે બનવા. ઈચ્છામી એટલે કે ઈચ્છું છું. ગુરુદેવ, હું પણ ધનુર્ધર બનવા ઈચ્છું છું અથવા તો ધનુર્ધારી બનવા ઈચ્છું છું. આ વાત જ્યારે એકલવ્ય ગુરુ દ્રોણાચાર્યને કહે છે ત્યારે ખાસ આપણે અહીંયા યાદ રાખવાનું છે કે અહીંયા હેત્વર્થ કૃદંતના રૂપો વપરાયેલા છે. આપણે એવા કયા શીખ્યા અત્યારે? બે રૂપ, એક પઠિતુમ અને બીજું હતું ભવિતુમ. જો સમાન શબ્દો આવે છે ને, ખાસ આપણે ઉદાહરણ પરથી યાદ રાખવાનું છે. પછી કહે છે કે કૃપયા મામ સ્વીકુરુ. આનો અર્થ સમજતા પહેલા એક ખાસ બાબત આપણે અહીંયા સમજીએ. જુઓ, તમારા પુસ્તકની અંદર વાક્ય રચનામાં આ બંને શબ્દોમાં ખાસ જુઓ, અહમ, અપી. એ વાક્ય રચનામાં અહમ મ જે હલંત છે એ એમનો એમ છે, આવી રીતે અહમ, અપી. તો અહીંયા હલંતમાં કેમ આવ્યો હશે? કેમ અનુસ્વાર નહીં કર્યો હોય? આમ અહમ એવું કેમ નહીં લખેલું હોય? જો એનું પણ એક કારણ છે. સંસ્કૃતની અંદર હલંત શબ્દો જે છે એ હલંત શબ્દમાં હલંત મ જે છે એનો અનુસ્વાર ક્યારે ફેરવાય? જ્યારે એના પછીનો શબ્દ જે છે કોઈ વ્યંજનથી શરૂ થતો હોય તો એ હલંત મ છે એ અનુસ્વારમાં ફેરવાય છે. પણ જો હલંત મ હોય એના પછીનો શરૂ થતો શબ્દ જે છે એ જો કોઈ સ્વરથી શરૂ થતો હોય, એટલે કે અ, આ, ઈ એનાથી શરૂ થતો હોય તો તે હલંત મ એમનામ જ રહે છે અને અનુસ્વારમાં ફેરવાતો નથી. આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. તમારે એવા કેટલાક વાક્યો પણ આવવાના છે અને વાક્ય સુધારણાનું જ્યારે પૂછાય તો વાક્ય સુધારણામાં કેવી રીતે કરવાનું હોય? જો કોઈ મ પછીનો શબ્દ વ્યંજનથી શરૂ થતો હોય તો એ મનો અનુસ્વાર કરવાનો, અને જો એના પછીનો શબ્દ કોઈ સ્વરથી શરૂ થતો હોય તો હલંત મ એમનો એમ જ રાખવાનો હોય છે. તો બાળકો, આ વાત અહીંયા પોતે કહે છે કે કૃપયા મામ સ્વીકરો. કૃપયા એટલે કે કૃપા કરીને, મામ એટલે કે મને, અને સ્વીકુરુ એટલે કે સ્વીકારો. એ પોતે કહે છે કે કૃપા કરીને તમે મને સ્વીકારો. સ્વીકારો એટલે કે તમે મારા શિષ્ય તરીકે સ્વીકાર કરો. હવે જે ગુરુદેવ કહે છે, ગુરુદેવને કહે છે કે હે ગુરુદેવ, એટલે કે સંબોધન કરી કહે છે કે હું પણ ધનુર્ધર બનવા ઈચ્છું છું, તમે મારો સ્વીકાર કરો. હવે એ કૃપા કરીને મામ શબ્દ વાપરેલો છે. મામ એટલે કે મને, અને સ્વીકુરુ.
સ્વી વત્તા કૃ આવી ધાતુ જે છે આપણી એમાં કૃ ધાતુનું ચ્વી રૂપ અહીંયા વપરાયેલું છે, જે આજ્ઞાર્થ તરીકે કહી શકાય. પોતે કે જ છે સીધો કે તમે મને સ્વીકારો, જાણે કેમ આજ્ઞા કર્યો કે તમે મારો સ્વીકાર કરો. તો આ વાત થઈ અહીંયા પોતે કે છે. હવે આ વાત એણે આચાર્યને કરી તો પછી આચાર્ય પણ સામે એને કહે છે. આચાર્ય એ પોતે શું કહે છે, ગુરુદેવને જ્યારે પોતે કહે છે કે તમે મારો શિષ્ય તરીકે સ્વીકાર કરો એમ કહે છે, ત્યારે એ પોતે આચાર્ય જે છે એ આચાર્ય એને સામે જવાબ આપે છે. એ પોતે કહે છે અહીંયા આચાર્ય પ્રત્યવદત એટલે કે એની સંધિ છૂટી પાડતા શું થશે, પ્રતિ વત્તા અવદત. આ સંધિ છૂટી પડતા એ પોતે શું કહે છે કે તેને કહે છે, એટલે કે પછી એને સામે જવાબ આપે છે. ગુરુદેવ પોતે આચાર્ય તેને કહે છે. શું કહે છે, પ્રત્યવદ એટલે કે એને સામે કીધું. તો એ સામે કીધું એને આપણે શું કહીએ છીએ, ઉત્તર આપ. એટલે કે આચાર્ય એને ઉત્તર આપ્યો અને એ આચાર્યને ઉત્તર આપતા કહે છે, શું કહે છે કે અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામિ. હવે જુઓ અહીંયા ખાસ શબ્દ કયો વપરાયો, અહમ, જે આપણે આગળ શીખી ગયા છીએ. અહમ એટલે કે હું, એ તો આપણે શીખ્યા જ છીએ. અને પછી કીધું છે કે એ પોતે બોલે છે કે અહમ કૌરવાન પાંડવાન એટલે કે કૌરવોને અને પાંડવોને. કૌરવાન અને પાંડવાન એટલે કે કૌરવોને અને પાંડવોને એ પોતે ચ પાઠયામિ. જો ચ એમનામ જ આવ્યું અને પાઠયામિ એ શબ્દ પણ આપણે આગળ જે ક્રિયાપદો છે ઈચ્છામિ એના જેવો જ આવ્યો આગળ. પાઠયામિ એટલે કે ભણાવું છું અથવા તો શીખવું છું. હવે ગુરુદેવ જે છે એ એકલવ્યને સામે જવાબ આપીને કહે છે કે હું કૌરવોને અને પાંડવોને શીખવું છું. ચ શબ્દ જે વપરાયો છે એ પણ ચ એમનામ જ છે. અને પછી પોતે ગુરુદેવ આગળ કહે છે અહમ, આવી રીતે વપરાયું છે. અહમ શબ્દ જ્યારે વપરાયો છે માથે અનુસ્વાર સાથે, તો અહીંયા પણ અહમ હું અને અહીંયા પણ અહમ. પણ ખાસ જે સૂચના કહીએ આપણે એમ વ્યાકરણની કે જો હલંત મ પછીનો શબ્દ કોઈ સ્વરથી થતો હોય તો એ પોતે અનુસ્વારમાં નથી રહેતો. શેનાથી શરૂ થઈ જાય છે, એ હલંત મ એમનામ જ રહે છે. પણ જો વ્યંજનથી શરૂ થતો શબ્દ આવે તો એ અનુસ્વારમાં ફેરવાય છે. એટલે કે અહમ પછી કૌરવાન શબ્દ વપરાય તો ક એક શું છે, વ્યંજન છે, તો એ પણ અનુસ્વારમાં ફેરવાયું. બીજું વાક્ય જે છે અહમ ભવતઃ, તો ભવતઃમાં ભ શબ્દ જે છે એ વ્યંજનથી શરૂ થતો શબ્દ છે ભવતઃ, એટલે પણ અહમ અનુસ્વાર સાથેનો એમનામ જ રહેશે. એટલે આપણે એક શબ્દને ફરીથી લખવાના નથી, પણ ખાસ આપણે એટલું યાદ તો રાખવાનું છે કે કેવી રીતે એનો શબ્દ પ્રયોગ કરવામાં આવેલો છે. કે છે અહમ ભવતઃ. ભવતઃ એટલે કે તમારો, આપણે અહીંયા તાર એમ લખશું. શિષ્ય રૂપેણ સ્વીકારમ.
શિષ્ય રૂપેણ એટલે કે શિષ્ય તરીકે. સ્વીકારમ એટલે કે સ્વીકાર. શિષ્ય તરીકે સ્વીકાર કર્તુમ ન શક્નોમિ. કર્તુમ ન શક્નોમિ. અહીંયા કર્તુમ એટલે કે એ કરી શકવાની જે ક્રિયા છે તે, ન એટલે કે નહીં, અને શક્નોમિ એટલે કરી શકીશ નહીં. હું તમારો શિષ્ય તરીકે સ્વીકાર, અહીંયા ન એટલે કે નહીં અને શક્નોમિ એટલે કે ન માટે અને શકનો એ શબ્દ આપણે સાથે લઈને ભાષાંતરમાં કરશું કે હું તમારો શિષ્ય તરીકે સ્વીકાર કરી શકીશ નહીં. નકાર શબ્દ માટે અહીંયા પ્રયોજાયો છે ન શબ્દ. તો બાળકો અને વળી પાછું આગળ કહે છે કે આ શા માટે હું તારો સ્વીકાર કરી શકતો નથી? તો કે કૌરવો અને પાંડવોને જ હું પોતે શીખવું છું, બીજા કોઈને શીખવી શકતો નથી, એટલે હું તારા શિષ્ય તરીકેનો સ્વીકાર કરતો નથી. તો આ વાત આપણે આજના લેક્ચરમાં સમજી. વિશેષ શબ્દાર્થ સાથે આપણે અગાઉના લેક્ચરમાં કોઈ પણ વધારાના જે શબ્દો આવતા હશે અને વિશેષ ચર્ચા સાથે આગળ સમજ મેળવશો. ત્યાં સુધી આવજો.